તમારા બધાનું ફરીથી મારી ચેનલમાં એકવાર હાર્દિક સ્વાગત છે। તો ચાલો આજે આપણે એકદમ ટેસ્ટી એવું કાજુ ગાંઠિયાનું શાક બનાવીએ। આ શાક જો તમે આ રીતે બનાવશો તો તમે હોટલ કે ઢાબાના શાકનો ટેસ્ટ પણ ભૂલી જશો। તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવવાનું છે। તો તેની માટે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે। તેની અંદર એક મોટું ટામેટું કટ કરીને લઈશું। ત્યારબાદ એક લીલું પિકાડો મરચું કટ કરીને લેવાનું છે। ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો આપણે આવી રીતે ઝીણો કટ કરીને લઈશું અને બિલકુલ પાણી નાખવાનું નથી અને ક્રશ કરી લઈશું। અહીંયા પેસ્ટ રેડી થઈ ગઈ છે। ચાલો નેક્સ્ટ જોઈએ। હવે અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે। તેની અંદર 1 ચમચી આપણે ઘી એડ કરી દઈશું। ઘીને ગરમ થવા દઈશું। ત્યારબાદ અહીંયા મેં અડધી વાટકી કાજુને 2 ભાગમાં ડિવાઈડ કરીને લીધા છે। તમે તેની જગ્યાએ કાજુના ટુકડા પણ લઈ શકો છો। હવે આપણે કાજુને ફ્રાય કરી લેવાના છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું અને લાઇટ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। તો અહીંયા હવે તમે જોઈ શકો છો કાજુ છે એ લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે તેને એક વાટકીમાં ટ્રાન્સફર કરી લઈશું। નેક્સ્ટ જોઈએ। હવે અહીંયા મેં ફરીથી તે જ પેનની અંદર 2 મોટી ચમચી ઉપર થોડુંક તેલ લીધું છે। તો તેલ અહીંયા આગળ પડતું લેવાનું છે, પરંતુ તમે જો તેલ ઓછું ખાતા હો તો તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું લઈ શકો છો। તેલ ગરમ થાય એટલે 1 ચમચી આપણે જીરું એડ કરી દઈશું। ત્યારબાદ 3 થી 4 મરી અને 1 લવિંગ પણ એડ કરી દઈશું। અડધું લાલ સૂકું મરચું એડ કરવાનું છે। ત્યારબાદ 1 લીલા મરચાંને મેં મોટું કટ કરીને એડ કર્યું છે। થોડાક લીમડાના પાન એડ કરી દઈશું અને એકવાર આપણે મિક્સ કરી લઈશું જેથી કરીને મરચાં છે એ તેલમાં બરાબર સંતળાઈ જાય। ત્યારબાદ ટામેટાની પ્યુરી કરીને જે રાખી હતી તેને આપણે એડ કરી દેવાની છે। જે લોકો ડુંગળી ખાતા હોય તે લોકો પહેલાં ડુંગળીને સાતળી લે અને પછી ટામેટાની ગ્રેવી એડ કરે। મિક્સર જારની અંદર થોડુંક પાણી એડ કરી અને બરાબર સાફ કરી તે પાણી આપણે એડ કરી દઈશું। ફરીથી મિક્સ કરી લેવાનું છે। હવે આપણે ગ્રેવીની અંદર થોડાક મસાલા કરી લઈશું। તો તેની માટે આપણે અડધી ચમચી હળદર એડ કરશું। ત્યારબાદ મરચું એડ કરવાનું છે। તો લાલ મરચું મેં અહીંયા 2 ચમચી જેટલું લીધું છે। તમે તમારા ટેસ્ટ મુજબ ઓછું વધારે લઈ શકો છો। ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તો મીઠું મેં અડધી ચમચી લીધું છે। ત્યારબાદ આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જો આ શાક આવી રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે। ગ્રેવીને કૂક કરવા માટે આપણે કવર કરી લઈશું અને 2 થી 3 મિનિટ તેને કૂક થવા દઈશું। 2 થી 3 મિનિટ પછી આપણે ખોલીને ચેક કરશું। તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે, મતલબ કે ગ્રેવી બરાબર કૂક થઈ ગઈ છે। હવે આપણે તેને એકવાર મિક્સ કરી લઈશું। ત્યારબાદ તેની અંદર હવે આપણે પાણી એડ કરવાનું છે। તો મેં જે વાટકી લીધી હતી તે વાટકી પ્રમાણે મેં 1 વાટકી પાણી એડ કર્યું છે। ત્યારબાદ અડધી વાટકી જેટલી છાશ એડ કરી દઈશું અને આવી રીતે પાણી અને છાશ એડ કર્યા પછી આપણે કન્ટિન્યુઅસ 1 મિનિટ જેવું તેને હલાવતા રહીશું જેથી કરીને છાશ છે એ બિલકુલ ફાટે નહીં। તો અહીંયા 1 મિનિટ જેવું થઈ ગયું છે। હવે તેની અંદર મેં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે જેથી કરીને ખૂબ સરસ ટેસ્ટ આવે, પરંતુ તમારે જો સ્કીપ કરવી હોય તો કરી શકો છો। ત્યારબાદ જે કાજુ ફ્રાય કરીને રાખ્યા હતા તે આપણે એડ કરી દેવાના છે। એકવાર મિક્સ કરી લઈશું અને ફરીથી કવર કરી અને કૂક થવા દઈશું। આ રીતે પહેલાં કાજુ એડ કરવાથી કાજુ જે છે એ થોડાક
સોફ્ટ થઈ જશે અને ખાવામાં ટેસ્ટી લાગશે. લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. ખોલીને જોઈએ તો પાણી ઉકળી ગયું છે અને કાજુ પણ થોડા સોફ્ટ થઈ ગયા છે. ત્યારબાદ તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરશું અને થોડીક એવી કોથમીર એડ કરવાની છે. ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણે તેની અંદર ગાંઠિયા એડ કરવાના છે. તો તેની માટે અહીંયા મેં 1 વાટકી ભાવનગરી ગાંઠિયા લીધા છે. તમારી પાસે ભાવનગરી ગાંઠિયા ના હોય તો તમે તેની જગ્યાએ જાડી સેવ આવે છે તે પણ લઈ શકો છો, પરંતુ આ શાકમાં ભાવનગરી ગાંઠિયાનો ટેસ્ટ સરસ આવે છે. તો ગાંઠિયા એડ કર્યા પછી આપણે શાકને બહુ વધારે પડતું કૂક નથી કરવાનું. લગભગ 1 મિનિટ જેવું થવા દઈશું. તો અહીંયા 1 મિનિટ જેવું થઈ ગયું છે. આ શાક બનીને રેડી છે. અત્યારે તમને તેમાં રસો લાગશે, પરંતુ થોડુંક ઠંડુ થશે એટલે બરાબર થઈ જશે. અહીંયા મેં એક બાઉલમાં સર્વ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ જો આ શાક આવી રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે. તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી કરીને નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.